भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सत्यं च मे श्रद्धा च मे जगत् च मे धनं च मे विश्वं च मे महस्व मे क्रीडा च मे मुदस्व मे जातं च मे जनिषणं च मे सुक्तं च मे सुकृतं च मे यज्ञे कल्पांतम। હું એવા કર્મો કરું જેથી મારું સત્ય, શ્રદ્ધા, મિત્રતા, ધન, વિશાળતા, ક્રીડા, વિનોદ, વચન અને શુભ કર્મો સમુન્નત થાય। આપણું કેટલું સૌભાગ્ય છે કે આપણને દેવને દુર્લભ માનવ શરીર મળ્યું છે, પરંતુ આપણું કેટલું દુર્ભાગ્ય પણ છે કે આપણે તેને પેટ પ્રજનનની પશુ પ્રવૃત્તિઓમાં જ નષ્ટ કરી નાખીએ છીએ। જીવનના સદુપયોગની સમસ્યા આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ સમસ્યા છે। તેનું યોગ્ય સમાધાન કરવું એ જ દીર્ઘ દ્રષ્ટિ છે। દીર્ઘ દ્રષ્ટિના અભાવમાં આપણા માટે આપણા જીવન લક્ષ્યને પ્રાપ્ત કરવાની અને ઈશ્વરની ઈચ્છાને પૂરી કરવાની કોઈ શક્યતા નહીં રહે। ઈશ્વરે આપણને જે શક્તિ ભંડાર આપ્યો છે, જે પ્રતિભા, ક્ષમતા, યોગ્યતા અને એક વિવેક બુદ્ધિ આપી છે, તે શું ફક્ત આપણા શરીર અને કુટુંબના નિર્વાહ માટે જ છે? જો આપણે આપણી શક્તિઓને ઓળખીએ તો ખાતરી થશે કે આપણી જરૂરિયાતો પૂરી કર્યા પછી આપણી પાસે જેટલો બધો સમય, ધન, બળ બચે છે તેમનો આપણે સદુપયોગ જ કરતા નથી, પરંતુ ઉલટો દુરુપયોગ કરતા રહીને પતનની ખાઈમાં પડતા જઈએ છીએ। વેપાર અથવા કાર્યાલયમાં મનુષ્યને વધારેમાં વધારે 10 કલાક જ ગાળવાના હોય છે। 6-7 કલાક સૂવામાં તથા 3-4 કલાક નિત્યકર્મ, ભોજન વગેરે માટે જોઈએ। ત્યાર પછી પણ રોજના 4 કલાક બચે છે। તેનો કેટલો અને કેવો ઉપયોગ કરીએ છીએ તેના વિશે પણ કોઈક વાર વિચાર કરવો જોઈએ। આપણે આપણી આધ્યાત્મિક પ્રગતિ તરફ પણ ધ્યાન આપવું જોઈએ। સંસારને ભગવાનનું વિરાટ રૂપ માની તેને હજી વધારે સુગંધિત અને સુવિકસિત બનાવવા માટે પોતાના નિર્વાહમાંથી બચેલી બધી શક્તિ ખર્ચી નાખવી જોઈએ। આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે આપણા દોષ, દુર્ગુણો, દુષ્પ્રવૃત્તિઓ, કુરિવાજો અને કુસંસ્કારોને શોધીને તેમનો નાશ કરવા માટે પ્રબળ પુરુષાર્થ કરીએ। સાથે સાથે ગુણ, કર્મ, સ્વભાવ તથા આદર્શવાદિતાનો આપણા ચરિત્રમાં વધારેમાં વધારે સમાવેશ કરતા રહી પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ। લોકમંગળ તથા પરમાર્થને સાચી ઈશ્વર પૂજા માનીએ અને ચારે બાજુએ ફેલાયેલ પછાતપણું, અજ્ઞાન તથા અનાચારનો નાશ કરવા માટે જે પણ તકલીફો સહન કરવી પડે તેને ઉચ્ચ કોટીની તપશ્ચર્યા સમજીએ। આ વાતો પર આપણે જેટલું ધ્યાન આપીશું તેટલા જ પ્રમાણમાં આપણી આત્મિક પ્રગતિ થશે અને આત્મશક્તિની વૃદ્ધિ થશે। આપણે આપણા અંતઃકરણમાં બેઠેલા ભગવાનના અવાજને પણ સાંભળવો જોઈએ અને તેમના નિર્દેશ અનુસાર કેટલાક કર્તવ્યો નક્કી કરવા જોઈએ। નહીં તો આત્માના હિતની ઉપેક્ષા કરીને આપણી બધી શક્તિઓ કાયામાયા પાછળ ખર્ચી નાખવાની ટેવ અંતે તો મૂર્ખતાપૂર્ણ સાબિત થશે અને મોંઘી પડશે। આ પ્રમાણે શુભ કર્મોમાં આપણી જાતને પ્રવૃત્ત કરીએ એ જ જીવનની સાર્થકતા છે। મન, વચન અને કર્મથી સદૈવ શુભ વિચારીએ, શુભ જ જોઈએ, શુભ જ બોલીએ, શુભ જ કરીએ। ચારે બાજુ પવિત્રતાનું વાતાવરણ બનાવીએ અને આપણી બધી ઇન્દ્રિયોને શુભ કર્મોમાં વાળી દઈને ઉન્નતિના પથ પર આગળ વધતા રહીએ। ચરિત્રવાન માણસ આ પ્રકારના આદર્શ જીવનને અપનાવીને યશસ્વી બને છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતે હર હર મહાદેવ હર।